વાગી ગયા છે સાંજના 6:30 અને સ્કેટિંગમાં જવાની તૈયારી થઈ ગઈ છે. અને અહીંયા છે ને સવારે હું માર્કેટમાં ગઈ હતી ને તો મેં ખીરું લઈ લીધું છે. તો પ્રહાન અને એના પપ્પા માટે બંને માટે ઇડલી બનાવીશ. પણ ઇડલી હું આવીને બનાવીશ, ગરમ ગરમ રહે એટલા માટે, કેમ કે પ્રહાનને ગરમ ઇડલી જોતી હોય. પણ આવીને સંભાર ને બધું બનાવીને તો બહુ ટાઈમ વેસ્ટ થતો હોય છે મારો. ઓલરેડી અમને આવતા 9 સવા 9 તો થઈ જ જાય છે. ત્યાંથી જ 9 વાગે મેડમ છોડતા હોય છે. ઘરે આવતા 10-15 મિનિટ થઈ જાય. પછી હેન્ડ વોશ કરીને બધી કુકિંગની તૈયારી કરીએ ને તો આમ પછી તો એકદમ એક્ઝોસ્ટ થઈ જવાય કે ત્યાંથી નીકળવા ટાઈમે જ આમ ટેન્શન આવવા માંડે કે હવે ઘરે જઈને કુકિંગ કરશું ને પછી જમશું, બધું કામ કરશું. તો સૂતા ક્યારેક તો મારે 12 વાગી જાય છે. એટલે આજે મેં દાળ માટે જે સંભાર બનાવવા માટે દાળ, ટમેટું ને ડુંગળી નાખીને એને બપોરે જ બોઇલ કરી દીધી હતી. તો હવે ફટાફટ અહીંયા સંભાર બનાવી નાખીએ. સંભાર મારા હસબન્ડ એકદમ સિમ્પલ સંભાર હોય છે એટલે એમાં બહુ કંઈ જાજી મારે મહેનત નથી કરવી પડતી. એટલે અત્યારે સંભાર બનાવીને રાખી દઉં છું અને આવીએ ને ત્યાં સુધીમાં એક પ્રોપર મસ્ત રેડી થઈ જાય. હેલો, નમસ્તે ફ્રેન્ડ્સ, સ્વાગત કરું છું ફરીથી બધાનું એક નવા વિડીયોમાં. તો આ વિડીયોની શરૂઆત ઇવનિંગના ટાઈમથી કરી છે અને સ્કેટિંગમાં જવાનું લેટ થાય છે એટલે ફટાફટ અહીંયા સાંભાર બનાવવાની તૈયારી કરું છું. મારા માટે મેં બધા વેજીટેબલ્સ અહીંયા ચોપ કરીને રાખ્યા છે. સાથે સાથે બ્રોકોલીને બ્લાન્ચ પણ કરી લીધી છે, કેમ કે ડાયરેક્ટ કાચી બ્રોકોલી જો સોટે કરીએ ને તો એનો ટેસ્ટ કંઈક અલગ આવતો હોય છે. એના બદલે 2 થી 3 મિનિટ માટે ગરમ પાણીમાં એને સોડી એને બ્લાન્ચ કરી લઈએ ને, જેમ આપણે પાલક કરીએ છીએ એવી રીતે, તો એનો ટેસ્ટ છે બહુ જ સરસ આવતો હોય છે. તો અહીંયા મેં બ્રોકોલી પણ કરીને રેડી રાખી છે બીજા વેજીટેબલ્સની સાથે, કેમ કે આવીને પછી મારે લેટ થતું હોય તો ફટાફટ વેજીટેબલ્સને સોટે કરવા થાય. એટલા માટે હમણાંથી હું થોડું ડાયટ કરું છું એટલે બને એટલું હેલ્ધી ખાવાનું મેં ચાલુ કર્યું છે. અનહેલ્ધી અને અનનેસેસરી જે જરૂર નથી એ હમણાં નથી ખાતી. બને એટલું હેલ્ધી ઓપ્શન્સ લઉં છું, જેમ કે ફાઈબર, પ્રોટીન અને બધી વસ્તુઓ, કાર્બ્સ ને બધું મળી રહે એ રીતનું થોડું પ્લાનિંગથી હમણાં જમતી હોઉં છું. અને એ બધી તૈયારીઓ કરી અને પછી સાંજના ટાઈમ પર પ્રહાનની સાથે ગઈ હતી સ્કેટિંગમાં. અને જો કેટલી મસ્ત સાંજ હોય છે. હરરોજ આ સાંજ અમે લોકો અહીંયા જ પ્રહાનની સાથે મારે 2 કલાક તો અહીંયા આવવું જ પડે એટલે એકદમ મજા આવતી હોય છે. અને હવે વરસાદ પણ ધીમે ધીમે ઓછો થયો છે તો આ વેધર છે ને બહુ જ સરસ હોય છે. તો જો સ્કેટિંગમાંથી આવી ગયા અને બાકીનું બધું જમવાનું બની ગયું અને મેં મારું પણ જમવાનું બનાવી નાખ્યું હતું. રાતની જે ઇડલી અને સાંભાર વધ્યા હતા એ મેં લીધા છે સવારે બ્રેકફાસ્ટ માટે, કેમ કે રાતે મારે વેજીટેબલ્સ લેવાના હતા. પણ સવારનો જે નાસ્તો છે એ થોડો એવો હેવી અને કાર્બ્સ છે એ લઈ શકાય એટલે મેં સવારે ઇડલી છે એ લઈ લીધી છે. એ પછી મારો એક ડ્રેસ છે મને થોડો ફિટ થતો હતો એટલે એની હું અહીંયા સિલાઈ નીકાળું છું. અને આપણે જે લેડીઝને છે એક જ કામ હોય, હરીફરીને કિચનમાં આવવાનું. બેડરૂમ કરતાં પણ વધારે જે ટાઈમ છે એ મોસ્ટલી આપણે આખા દિવસની 10 કલાક તો મને એમ છે કિચનમાં જ નીકળતી હશે. મારે પણ એવું જ છે કે મેજોરિટી આખો ટાઈમ મારો કિચનમાં જ જતો હોય છે. સવારે 2 કલાક જેવું કિચનમાં હોઈએ, વળી બપોરના 2 કલાક જેવું કિચનમાં આવીએ, 2 થી 3 કલાક, અને પછી સાંજના ટાઈમમાં કિચનમાં આવીએ. અને બાકી કુકિંગ કર્યા પછી બાકી બીજું બધું જે કામ હોય ને એ પણ આપણે તો એક હાઉસવાઈફને કિચન રિલેટેડ જ હોય. કિચનથી બેડરૂમ, બેડરૂમથી કિચન, મારું તો આવું જ કંઈક રૂટીન હોય છે. તો અહીંયા છે ને મેં પ્રહાનના પપ્પા અને પ્રહાન માટે મગ વઘારી નાખ્યા છે અને મારા માટે એકદમ હેલ્ધી જે મગ છે એ હું બનાવવાની છું. અને મને જ્યારે બી હું હેલ્ધી ડાયટ લેતી હોઉં ને ત્યારે બને એટલું હું રેડ ચીલી પાવડર, જે લાલ મરચું છે એ ઓછું યુઝ કરતી હોઉં છું. તો અહીંયા મેં લીલું મરચું નાખીને પાણીનો વઘાર કર્યો છે અને બસ એની અંદર જ જો મગ નાખી દીધા છે. હળદર, ધાણા જીરું, મીઠું અને લીલું મરચું, બસ એટલી 2-3 વસ્તુઓ જ નાખી છે. અને એકદમ સિમ્પલ જે મગ છે મેં પ્રિપેર કર્યા છે. આ મગનો જે ટેસ્ટ છે ને એ એકદમ સરસ કરવા માટે એમાં છે ને આદું મેં થોડું ખમણીને નાખ્યું હતું, જે વિડીયોમાં કદાચ રહી ગયું છે. પણ મગની અંદર આદું ખમણીને નાખજો, એનાથી ટેસ્ટ છે ને એ બહુ જ સરસ આવતો હોય છે. એ કંઈ નથી, પાવડર છે, મિક્સ કર નીચે અંદર રાખીને. ચાલો ફ્રેન્ડ, પ્રહાન જો સવારમાં કોફી પીવે છે. કોફી લવર દે હું કરી દઉં, બહુ થોડુંક હાર્ડ છે જો થાય છે. યસ, ફૂલ ક્રીમી કોફી છે, મસ્ત જો. અને પછી છે એ આ નેક્સ્ટ ડેનો વિડીયો છે. નેક્સ્ટ ડે મોર્નિંગમાં પ્રહાને કોફી પીધી અને એ પછી હું મારા બેઝિક જે ઘરના છે કામોમાં લાગી ગઈ હતી. તો કિચનમાં મારી એક અહીંયા આ મની વેલ પ્લાન્ટ છે, પહેલાં મેં ઉપર રાખ્યો હતો તો એ ઉપર
જો અહીંયા જે ઉપર છે ને મારા જે ડ્રોવર એમાં વચ્ચે એક બોક્સ છે એની અંદર રાખ્યો તો ત્યાંથી એ ઉપર નહોતી જતી, નીચે આવતી હતી, તો એ થોડીક તૂટવાની મને બીક લાગતી હતી, એટલે મેં એને પ્લાન્ટને નીચે જ લઈ લીધો. પણ અહીંયા કોર્નરમાં છે ને સરસ લાગે છે, એકદમ મને દેખાય પણ ખરા, પાણી પણ સરસ નાખી શકીએ અને આનો એકદમ સરસ અહીંયા લુક આવતો હતો, એટલે મેં એને નીચે લઈ લીધી અને 2 વે જે ટેપ આવે ને એનાથી એને મેં ચિપકાવી દીધી કે જેથી કરીને એ સ્થિર રહે અને પેલી ઉપરની તરફ જ એ પછી આગળ વધે. એ પછી અહીંયા મેં છે ને થોડા મરચાંના બી અને થોડાક ટમેટાના બી એક મારી પાસે પ્લાન્ટર ખાલી હતું તો એમાં મેં ઉગાડ્યા છે. વચ્ચે મેં થોડાક બી બધા ઉગાડ્યા હતા અને મરચાંના બી છે પ્રોપર ઉગી પણ ગયા હતા, પણ પછી ખબર નહીં શું થયું કે એમાં નીચે જે પ્લાસ્ટિકનો કપ હોય ને એમાં મેં નીચે હોલ નહોતું કર્યું, એટલે માટીમાં જ ભીનું ભીનું રહ્યું ને તો બધા છોડવા સુકાઈ ગયા. એટલે આ વખતે મેં કુંડામાં કર્યા છે, હવે જોઉં એ કેટલા ઉગે છે કે નહીં. અને એ પછી જો એકદમ હેલ્ધી અહીંયા પુલાવ બનાવું છું. આ જે પુલાવ હું બનાવું છું ને એ એકદમ બેઝિક સિમ્પલ મારી રીત છે કે જેમાં મેં 2-3 ગરમ મસાલા જેવા એડ કર્યા છે જો, અને પછી અહીંયા ડુંગળી નાખી અને એને સારી રીતે પહેલાં સૂતળવાની છે, 2 થી 3 મિનિટ થાય. એટલે જો મેં વેજીટેબલ્સ કેટલા બધા લીધા છે, બીન્સ છે, વટાણા છે, ગાજર, પછી કેપ્સિકમ, બટેટું છે એક, અને એવી રીતે જેટલા બી વેજીટેબલ્સ આપણને ભાવતા હોય, ઘરમાં ખવાતા હોય, મેં બધા જ એડ કરી દીધા છે. બેઝિક સિમ્પલ મસાલો કહ્યું છે, હળદર, ચટણી અને ધાણા જીરું, બસ આ 3 જ વસ્તુ રેગ્યુલર આપણે ગુજરાતી કિચનમાં યુઝ થતી હોય છે. ગુજરાતી કિચનમાં એમ બી ગરમ મસાલાનો બહુ જ ઓછો આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ. થોડું પનીર પડ્યું હતું એ પણ મેં એડ કરી દીધું છે. અને અહીંયા મેં જે ચોખા છે ને એ સિમ્પલ પરિમલ ચોખા જે આપણે રેગ્યુલર જીરાસા રાઈસ જે ખાતા હોય ને એ જ લીધા છે. હવે જો બધી વસ્તુને સારી રીતે મિક્સ કરીશું, થોડી વાર એમનેમ જ એને ચડવા દઈશું અને પછી એમાં આપણે પાણી એડ કરીશું. નમક પણ મેં એડ કરી દીધું છે જેટલું બી સ્વાદ અનુસાર. અને અહીંયા છે ને આપણે મેઝરમેન્ટ લેવાનું, જો છૂટા એકદમ મસ્ત એવો આપણે પુલાવ બનાવવો હોય ને તો જેટલા ચોખા લીધા હોય ને એનું 2 ગણું જ પાણી લેવાનું. સબ્જી જે પણ આપણે વેજીટેબલ્સ એડ કર્યા છે ને એની ક્વોન્ટિટી છે ને એ આપણે મેજર નથી કરવાની. 1 કપ ચોખા લીધા છે તો 2 કપ પાણી એડ કરવાનું. એટલે ભાત આપણે જે લીધા હોય ને ચોખા એનું એક મેઝરમેન્ટ પ્રોપર હોય તો આપણું જે પુલાવ છે ને એ મસ્ત બનશે. જો કેટલું થોડું ઓછું પાણી લીધું છે અમે આમાં, અને ઉપરથી એક લીંબુ એડ કરી દઈશું. અને હવે કુકરની સીટી બંધ કરી અને 2 સીટી થવા દઈશું. તો અહીંયા થોડું મીડિયમ ગેસ કરી નાખશું અને 2 સીટી વાગી અને તરત જ ગેસ છે એ આપણે બંધ કરી દઈશું. એટલે એકદમ છૂટા છૂટા ભાત આપણા બનીને રેડી થઈ જશે. ચાલો હવે બનાવી નાખીએ ફટાફટ ચટણી. લાલ મરચાં ઘણા દિવસથી પડ્યા હતા તો મેં કીધું કે મારા પપ્પાને જેવી ચટણી ભાવે ને એવી બનાવી નાખું, પણ મારા પપ્પાને ખાંડીને ભાવે, મારી પાસે એવો ટાઈમ નથી. એટલે આપણે આજે બ્લેન્ડરનો જે કપ આવે ને ચટણીનો જાર એમાં કરીશું. તો અહીંયા જે આપણે લાલ મરચાંની ચટણી છે એ હું તો આવા રીતના જો જે બ્લેન્ડરનો કપ આવે છે ચટણી જાર એમાં બનાવું છું. તો મેં થોડો એવો ફુદીનો હતો એ લીધો છે, લાલ મરચાં લીધા છે, 1-2 લીલા મરચાં પણ એડ કર્યા છે, આદું લીધું છે. જો આટલી વસ્તુઓ લીધી છે. હવે આપણે એની અંદર એડ કરીશું સિંગના દાણા. તો થોડા એવા સિંગના દાણા પણ લઈ લીધા છે અને હવે એમાં ધાણાભાજી એડ કરીશું. તો બધી જ વસ્તુઓ મેં અહીંયા સાફ કરીને રાખી છે. અને આ કપ છે થોડો નાનો છે એટલે 2 બેચમાં આપણે ચટણી છે એ રેડી કરીશું. તો થોડા ધાણા પણ એમાં એડ કરી દીધા અને હવે બસ ચટણી એની બનાવી નાખીશું. થોડી પીસાઈ જાય એટલે એની અંદર લીંબુ અને મીઠું એડ કરવાનું છે કે જેથી કરીને એને થોડું મોઇસ્ચર મળે અને લીંબુ અને મીઠું પણ પ્રોપર ચટણી સાથે મિક્સ થઈ જાય. એટલે એવી રીતે જો 2 બેચમાં મેં ચટણી અહીંયા બનાવી નાખી છે. એકદમ મસ્ત ઘાટી ચટણી રેડી થઈ ગઈ છે. આ રોટલી, પરોઠા, પછી રોટલા સાથે એટલી સરસ લાગતી હોય છે. હું તો હમણાંથી એને રેગ્યુલર જે પુડલા અને ચીલાને બનાવતી હોઉં છું એની સાથે ખાઉં છું ને તો પણ બહુ જ મજા આવે છે. જે આપણે ફુદીના અને ધાણાભાજીની જે ચટણી બનાવતા હોય ને એના કરતાં પણ આનો ટેસ્ટ મને બહુ જ ભાવ્યો હતો. અને જો અહીંયા મારી જે પુલાવ છે એ પણ રેડી થઈ ગયો છે. 2 સીટી વગાડ્યા પછી એને થોડી વાર રેસ્ટ આપ્યો હતો અને નેચરલ જ જ્યારે એની એર છે નીકળી ગઈ એ પછી એને ખોલ્યું તો જો એકદમ મસ્ત છૂટો એવો આપણો જે પુલાવ છે એ રેડી થઈ ગયો હતો. તો બસ આપણું જો એકદમ સિમ્પલ લંચ બની ગયું છે. તો ચાલો હવે આપણે ફટાફટ એને થાળી કરી દઈએ અને એન્જોય કરીએ લંચને. તો જો એકદમ સિમ્પલ આપણો પુલાવ રેડી છે. તમે પણ આ રીતે જરૂરથી બનાવજો અને મને કમેન્ટમાં જણાવજો. આપણને વિડીયો ગમ્યો હોય ને ફ્રેન્ડ્સ તો વિડીયોને લાઇક છે અને ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરજો. જમી લઈએ હવે. જો અહીંયા લઈ લીધા છે પુલાવ. हम तो मार पियेंगे, हम तो मार पियेंगे, नाले पर मार पियेंगे। प्रहन खाना खा लो. कैसा है खाना? बोल दो.
कैसा है खाना? તો ચાલો જમી લઈએ. મસ્ત મજાનો પુલાવ બની ગયો છે ઘણા ટાઈમ પછી. તો જુઓ ફ્રેન્ડ, હવે સાંજનો ટાઈમ છે અને આવી ગયા છીએ ઉપર. જો સેવ મમરા છે અહીંયા, કુરા, પ્રહાનની કપ નૂડલ્સ છે અને ચા છે. તો બસ જો અહીંયા સન્ડેની જે ઇવનિંગ છે અમે લોકો અહીંયા મસ્ત સ્પેન્ડ કરી છે. ટેરેસ ઉપરનો વ્યૂ એકદમ મજા આવતી હોય છે. સાંજના ટાઈમે અહીંયા આવીએ ને તો મન ખુશ થઈ જાય. હવે પ્રહાનને સ્કેટિંગ ના હોય ને ત્યારે જ ઉપર આવવાનો મોકો મળતો હોય છે. બાકી તો મોસ્ટલી સાંજના ટાઈમમાં હમણાંથી તો સ્કેટિંગમાં જ જતા રહીએ છીએ, કેમ કે ઉપર પછી મચ્છર પણ આવી જતા હોય છે સાંજે. એટલે હવે થોડી વાર અમે અહીંયા રહેશું અને પછી જશું નીચે, કેમ કે પછી મચ્છર પણ આવવા મળશે. એટલા માટે આજુબાજુ ખુલ્લું છે એટલે થોડું હમણાંથી મચ્છરનું એવું રહે છે. અને બાકી અહીંયા પંખો ને બધું અમે સેટઅપ રાખ્યું છે કે જ્યારે બી બહુ મચ્છર ને હવા ને એવું ન આવતું હોય ત્યારે આપણને પંખો રાખવા થાય. અને એકદમ મસ્ત સાંજના ટાઈમમાં અહીંયા બર્ડ્સ પણ આવતા હોય છે. પેરટ છે, ચકલી છે, મોર છે, કબૂતર છે અને ચામાચીડિયા છે. આ 4-5 બર્ડ્સ તો અહીંયા કાયમીના માટે રહેતા જ હોય છે કે ઉપર આવી એટલે એટલા તો જોવા મળે જ છે. અને આ જો અમારી ટેરેસ ઉપર એક કોર્નર છે, ત્યાં અમે આ રીતનો ગજીબો બનાવ્યો છે અને એમાં લાઇટ્સ વગેરે મારા હસબન્ડ છે એ ડેકોરેટ કરે છે. એ નાનું મોટું કંઈક ચેન્જીસ ત્યાં કરતા જ હોય છે. અને પ્રહાન છે એકદમ કરે છે અહીંયા મસ્તી. તો બસ જો ફ્રેન્ડ્સ, હવે આ રીતે મેં ટેરેસ ઉપર એન્જોય કર્યું છે, ચા પીધી છે, મમરાને બધું અહીંયા ખાધું છે. હવે અમે જશું થોડી વારમાં નીચે. તો આ વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. જલ્દીથી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને બાય બાય, આવજો અને ટેક કેર.